ખરેખર એક સ્ત્રીને ગર્ભ ધારણ કરવા માટે એક સાચી ઉંમર એઝ અ બાયોલોજિકલ બોડી જે સાયન્સ શું કહે છે? સી આ ક્વેશ્ચનના આન્સર ઇઝ બાયોલોજિકલ એન્ડ મેન્ટલ. ઓકે. કે સૌથી પહેલાં તો સ્ત્રીને આપણે કોઈ ઉંમરમાં બાંધી ના શકીએ કે તમારે આ જ ઉંમરમાં પ્રેગ્નન્સી રાખવી છે, કે whenever the female is mentally prepared. હવે અમુક વાર એના લગ્નનું નવું લગ્ન થયું હોય કે પછી જોબમાં કોઈ એવા પડાવ પર હોય કે એ લોકો મેન્ટલી એક ચાઇલ્ડને બેર કરવામાં તૈયાર ના હોય, તો આઈ વુડ નોટ રિસ્ટ્રિક્ટ ધેમ કે તમે હવે આ એજમાં તો બાળક કરવું જ પડશે. એટલે એવું કોઈ મેન્ટલ એજ નથી. પેશન્ટને પોતાની કેટલી મેન્ટલ રેડીનેસ છે બચ્ચા રાખવા માટે. ઓકે. બિકોઝ એક બહુ બ્યુટીફુલ વસ્તુ છે જેને તમારે ઉછેરવાની છે. એ બર્ડન નથી કે તમારે આ ટાઈમમાં એક જવાબદારી પૂરી કરવાની છે. સાચી વાત છે. તમે મને બાયોલોજિકલી પૂછો અને સેકન્ડ પાર્ટ આન્સર આ છે કે અમે નોર્મલી એડવાઇસ કરતા હોય કે 30ની એજ ક્રોસ થાય એના પહેલા ઇફ યુ આર પ્લાનિંગ 2 children તો ઇટ ઇઝ ગુડ ટુ હેવ 1 child at that age. એનું કારણ બીજું કશું નથી. 30ની એજ પછી અમુક જેનેટિક પ્રોબ્લેમ્સ બેબીમાં થવાના ચાન્સ વધી જાય છે. જો કે સ્ક્રીનિંગમાં આપણને ખબર પડી જાય કે તકલીફ હોય તો. અને બીજું કે જેમ જેમ મધરની એજ વધે એને પણ પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન્સના ચાન્સ થોડા વધી જાય. તો અનનેસેસરીલી 30થી ડિલે કરવાનું કોઈ લોજિક નથી. બટ હું મધરની ફ્રીડમને રિસ્પેક્ટ આપીશ અને એવું કહીશ કે વેન એવર દે આર મેન્ટલી પ્રિપેર્ડ, અને જો એજ 30 નીચે મેન્ટલી પ્રિપેર્ડ હોય તો બેસ્ટ છે આપણા માટે. અચ્છા. અને બીજું એ કે અત્યારે એટલે છે ને તે બધાની કરિયરની પાછળ દોડેલા છે, એટલે બધા જનરલી 30 આફ્ટર જ પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય છે. મારા ગ્રુપમાં તો મેં જોયું છે. તો એગ ફ્રીઝિંગ માટે મારે થોડું જાણવું હતું કે ખરેખર એગ ફ્રીઝિંગ શું છે? એકચ્યુઅલી એગ ફ્રીઝિંગ એટલે એક આઈવીએફનું કન્સેપ્ટ છે. ઓકે. નોર્મલી આ અમે ક્યારે કરતા હતા કે જ્યારે કોઈ પેશન્ટને કિમોથેરેપી થવાની હોય, કાં તો લગ્ન પહેલા કાં પછી પહેલા બાળક પહેલા, અને કિમોથેરેપીથી તમારા એગ જે છે એ ઓછા થઈ જાય, એ ડેમેજ કરે તમારા એગ્સને. તો એના માટે એ કન્સેપ્ટ આવેલું એગ ફ્રીઝિંગનું, જેમાં અમે પેશન્ટ્સને ઇન્જેક્શન આપીને એમના બીજ બનાવીએ અને પછી બીજને અમે લાંબા સમયગાળા માટે પણ ફ્રીઝ કરી શકીએ. કાં તો પછી એમને 2 બાળક વચ્ચે અંતરાલ મોટું કરવું છે કે જેમાં ડાઉટ છે કે ભાઈ નેક્સ્ટ ટાઈમ પછી એમનું માસિક જતું તો નહીં રહે ને, તો ત્યારે પણ આ ઓપ્શન આપણે પેશન્ટને ઓફર કરી શકીએ. પણ જેમ તમે રાઇટલી કીધું કે હવે તો ઘણીવાર પેશન્ટ અમારી પાસે પણ પહેલા પ્રેગ્નન્સી રાખતા પહેલા પણ આવે છે. ઇનફેક્ટ ટ્રેનિંગ વખતે પૂનામાં જ્યારે અમે હતા ત્યારે વી હેડ સો મેની કેરિયર ઓરિએન્ટેડ લેડીઝ કે જે લગ્ન વગર પણ એગ ફ્રીઝિંગ માટે આવતા હતા કે ભાઈ હમણાં તો સર અમારા એગ ફ્રીઝ કરી નાખો, જ્યારે લગ્ન થશે, જ્યારે બેબી પ્લાન કરીશું ત્યારે અમે આ એગ યુઝ કરીશું. કારણ કે ફિમેલ્સના એગ જે હોય ને એ દર સાયકલમાં યુઝ થાય અને પછી નવા ના બને. એટલે એકવાર એગ તમારા પતી ગયા એટલે મિનોપોઝ, અને પછી હું તમને જેનેટિક બેબી ના આપી શકું. સો જે લોકો પ્રેગ્નન્સી ડિલે કરવા માંગે છે, કાં જે લોકો એવું કોઈ કિમોથેરેપી કે સર્જિકલ પ્રોસિજર અંડરગો કરવાના છે કે જેમાં એગ રિઝર્વ ઓછું થઈ શકે, તો એમને ડોક્ટરથી મળીને એગ ફ્રીઝિંગનું ઓપ્શન ચૂઝ કરવું જોઈએ. એ બહુ કોસ્ટલી હોય છે એકચ્યુઅલી? સી કોસ્ટ એવું છે ને કે એ દરેક સેન્ટરનો પોતાનો એક નિર્ણય હોય છે. બટ એગ ફ્રીઝિંગ યુઝ્યુઅલી કેન કોસ્ટ ફ્રોમ ધ પ્રોસિજરનું કોસ્ટ કેન બી ફ્રોમ 1.5 lakhs ટુ અપ ટુ 4-5 lakhs ડિપેન્ડિંગ તમે કયા સેન્ટર પર કરો છો. અને પછી દર વર્ષે રેન્ટલ હોય એનું, કારણ કે તમે લિક્વિડ નાઇટ્રોજનમાં ફ્રીઝ કરો છો તો એ હોસ્પિટલને કોસ્ટ છે એનો. તો નોર્મલી 10,000 થી લઈને 25,000 રૂપીઝનું યરલી રેન્ટલ પણ હોય છે એનું. બટ પોતાના બેબીને જો તમે પોતાના જેનેટિક બેબી આપણે જો ઈચ્છા હોય તો આઈ થિંક ઇટ્સ અ વેરી જસ્ટિફાયેબલ કોસ્ટ, અને એટલીસ્ટ ઓપ્શન અવેલેબલ છે.